સપ્તકભાઈ આપણે અનંતા ઉપર એક કોમ્પ્રિહેન્સિવ ડેન્ટિસ્ટ્રી ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ, જેમાં બાળકોના સર્જન તમે જો, ઓર્થોડોન્ટિક્સ બી છે, ઇમ્પ્લાન્ટનું બી બધું કામ થયું છે. તો તમે જે સર્વિસ આપી રહ્યા છો બરાબર છે, એના વિશે જરા જણાવશો. યસ, અનંતાને આપણે છે ને એક હોસ્પિટલ ડેન્ટિસ્ટ્રીના તરીકે અમે લોકો જોઈ રહ્યા છે, એ રીતે ડેવલપ કરી રહ્યા છે. હોસ્પિટલ ડેન્ટિસ્ટ્રી એટલે શું? મેઇન વસ્તુ કે ઘણી વખત બાળક નાનું છે, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષનું છે, ખાસા બધા દાંતમાં સડો છે, બરાબર. હવે એને ચેર પર બેસાડીને સમજીને ટ્રીટમેન્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે. અથવા સ્પેશિયલ કિડ છે, આપણી પાસે સ્પેશિયલ કિડ્સ દિવ્યાંગ બાળકો ઘણા બધા આવતા હોય છે, જોઈ નથી શકતા, બ્લાઇન્ડ હોય, કે બીજા કિડ આપણી પાસે સ્પેશિયલ આવે છે કન્જેનિટલ હાર્ટ ડિસીઝ, એટલે જેને જન્મથી હાર્ટની તકલીફ છે. હવે એવું કહેવાય છે કે હાર્ટનું ઓપરેશન કરાવતા પહેલા ડેન્ટલ ફિટનેસ લેવાની એમને કમ્પલસરી હોય છે. ઓકે, બરાબર. એ બધા બાળકોની ટ્રીટમેન્ટ કરવા માટે આપણી પાસે હોસ્પિટલ ડેન્ટિસ્ટ્રીનું સેટઅપ છે. ઓકે, હોસ્પિટલ ડેન્ટિસ્ટ્રી એટલે આપણી પાસે સ્પેશિયલાઇઝ બાળકો માટેનું જ ઓપરેશન થિયેટર છે. એનું જે લેટેસ્ટ એનેસ્થેસિયા મશીન આવતું એ બાળક સ્પેસિફિક એ છે. આપણે એનેસ્થેટિસ્ટ પીડિયાટ્રિક એનેસ્થેસિયા માટે ટ્રેન છે. આપણું ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવાની વ્યવસ્થા ઓપરેશન થિયેટરમાં આપણે કરેલી છે. આપણા એક્સરેસ બધા પોર્ટેબલ છે, એટલે આપણે એક્સરેસ બી ઓપરેશન થિયેટરમાં લઈ શકીએ છીએ. દાંતના ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક એકદમ કમ્ફર્ટેબલ રીતે રહી શકે એના માટે પીડિયાટ્રિક વોર્ડ છે, પીડિયાટ્રિક નર્સ છે, પીડિયાટ્રિશિયન કાયમ હાજર હોય છે, પીડિયાટ્રિક આયા છે, બધા બહારનું પીડિયાટ્રિક એને રમવા માટેની જગ્યા, પ્લે ઝોન ને એ રીતનું છે. તો સવારે ટ્રીટમેન્ટ ચાલુ કરો ત્યારથી બાળક ઘરે જઈને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી એક પ્લીઝન્ટ એક્સપિરિયન્સ હોસ્પિટલ બેઝ એ આપણે અનંતાની હોસ્પિટલ ડેન્ટિસ્ટ્રી છે. મેઇનલી અત્યારે આપણે 2, 3, 4, 5 વર્ષના બાળકોની સ્પેશિયલાઇઝ બેહોશ કરીને દાંતની જે સારવાર કરતા હોય છે, એ મેઇન અનંતાનું મારું સ્પેશિયલાઇઝેશન છે. આ સિવાય આપણી પાસે ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં પોતાનું લાફિંગ ગેસ યુનિટ છે, આખો ઓપીજી મશીન, આખા મોઢાનો એક્સરે લેવાનું હોય ઓપીજી મશીન છે. કેવા બાળકોને આપણે મતલબ એનેસ્થેસિયા આપીને સર્વે કરવી પડતી હોય છે, એવા કયા બાળકો છે? જો મેઇન બાળકોમાં તકલીફ એવી છે કે ઘણી વખત પેરેન્ટ્સ છે ને રાતે બાળકને દૂધની બોટલ આપીને સુવાડતા હોય, એને અમારી ભાષામાં નર્સિંગ બોટલ ડિસીઝ કહેવાય. નર્સિંગ બોટલ એટલે દૂધની બોટલ અથવા રાતે દૂધ પીવાના કારણે થાય. એને કેરીઝ એ જાતનો જે સડો હોય એને રેમ્પન્ટ કેરીઝ કહેવાય. રેમ્પન્ટ એટલે બહુ ફાસ્ટ સ્પ્રેડ થતી કેરીઝ. 3 વર્ષનું બાળક છે, એમાં 10 દાંત, 8 દાંત, 6 દાંત સડા થઈ ગયા છે. તો એ દાંતની ટ્રીટમેન્ટ માટે આપણે કમ્પલસરી બેહોશ કરવા પડતા હોય છે. બીજું સ્પેશિયલ કિડ છે, જેની જોડે મારે કોઈ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ જ નથી શકવાનું, તો પછી એને બેહોશ કર્યા વગર ટ્રીટમેન્ટ ના થઈ શકે. અથવા મલ્ટિપલ ટ્રીટમેન્ટ કરવાની છે, જેમ કે એક જ દાંતમાં 8-10 દાંતની, એક જ બાળકમાં 8-10 દાંતની ટ્રીટમેન્ટ છે, તો પછી આપણે એને પાછું બેહોશ કરવા પડતા હોય છે. ઓકે, એવા બાળકની ટ્રીટમેન્ટ બી શક્ય છે? યસ, એવી રીતે બી થઈએ છે. ઓકે, ગો ઓન. બીજું આપણી પાસે નાઇટ્રસ ઓક્સાઇડનું સેટઅપ છે. ઇન હાઉસ આપણી પાસે ઓપીજી મશીન છે. આખા મોઢાનો એક્સરે લેવા માટે જનરલી બધા ડેન્ટલ ક્લિનિકમાં બહાર રિફર કરતા હોય છે, આપણી પાસે ઇન હાઉસ છે રેડિયોલોજીમાં, બરાબર. અને હાઈએસ્ટ લેવલનું બેકઅપ છે મારી પાસે. એટલે મારે ધારો કે આજે બાળક કન્જેનિટલ હાર્ટ ડિસીઝ કે હાર્ટના પ્રોબ્લેમ સાથે આવ્યું છે, તો મારી પાસે પાછળ કાર્ડિયોલોજી સ્ટેન્ડ બાયમાં છે, કે ખેંચ છે બાળકને, એપિલેપ્સીની હિસ્ટ્રી છે, તો પાછળ આપણી પાસે ન્યુરોલોજીસ્ટ બેકઅપમાં છે. તો એ એક એડવાન્ટેજ છે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાનો, કે એક સેફટી સ્ટાન્ડર્ડ્સ આપણા ઘણા હાઈ થઈ રહ્યા છે. બધા જ પ્રકારની સુવિધા તમને મળી. હા, એક જ રૂફ નીચે મારે કોઈને પાછળ ક્રોસ રેફરન્સ કરવાની જરૂર નથી પડતી. સિસ્ટમ મતલબ આને આપણે કહી શકાય કે ટોપ લેવલ ઓફ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી. આનાથી આગળ અત્યારે કોઈ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રીમાં નથી. ઓકે. ઘણા લોકો મતલબ માની લો કે એનઆરઆઈઝના ઘણા લોકો ટ્રીટમેન્ટ લેવા માટે અમદાવાદમાં આવતા હોય છે, આપણા ઈસ્ટમાં ટ્રીટમેન્ટ લેવા આવતા હોય છે. ઘણા લોકો તમારી ટ્રીટમેન્ટ લેતા હશે, તો એમનો અનુભવ શું છે? તમે એવી કઈ ખાસ ફેસિલિટી એમને આપો છો? કઈ ટ્રીટમેન્ટ માટે તમે ખાસ આપો છો? અમદાવાદ એ એનઆરઆઈ માટે ડેન્ટલ ટ્રીટમેન્ટનું હબ છે. એનઆરઆઈ અમદાવાદમાં આવે તો એને ખાવાની વસ્તુનું લિસ્ટ બનાવ્યું, એની પાછળ ડેન્ટલ ટ્રીટમેન્ટનું લિસ્ટ તૈયાર જ હોય છે. એટલે એનઆરઆઈ એડલ્ટની ટ્રીટમેન્ટ જેવી રીતે થતી હોય એટલું જ એનઆરઆઈ બાળકોની ટ્રીટમેન્ટ માટે બી આપણી પાસે સ્પેશિયલાઇઝેશન છે. જેમ કે એનઆરઆઈના બાળકોને ધારો કે કોઈક પેશન્ટ, કોઈક એનઆરઆઈ છે ખાલી 15 ડેઝ માટે વિઝિટ કરી રહ્યા છે, એના બાળકને 4-5 દાંતની ટ્રીટમેન્ટ છે, તો એને આપણે ઘણીવાર બેહોશ કરીને એક વિઝિટમાં કમ્પ્લીટ કરતા હોય છે. બરાબર. અને એમાં આપણે અત્યારે જે વર્લ્ડમાં સારામાં સારી ફેસિલિટીઝ અવેલેબલ છે, કે સારામાં સારું જે મટીરિયલ અવેલેબલ છે એ યુઝ કરીએ છીએ, તો અહીંયા કરેલી ટ્રીટમેન્ટ જનરલી ત્યાં એક્સેપ્ટ થઈ જતી હોય છે, કે આ કરી છે તો બરોબર કરી છે, ત્યાં ફરીથી કરવાની જરૂર નથી. બીજી વસ્તુ કે વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટનો ઓપ્શન જે તમે કીધો, અલાઇનર્સ,
એ યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા એમાં બહુ કોસ્ટલી ઓપ્શન છે. ઇન્વિઝાલાઇન વિલ કોસ્ટ યુ વે મોર દેન ઇન્ડિયા. ઓકે. ત્યાંના કન્ટ્રીઝમાં. અને એમાં કેવું છે કે તમે ડિસ્ટન્ટ ઓબ્ઝર્વેશન કરી શકો. વર્ષ એક વાર કે બાળકને 2 વર્ષે એકવાર જુઓ તો ચાલે. એટલે અમે બાળકો માટે ઇન્વિઝાલાઇન ટ્રીટમેન્ટ એનઆરઆઈ બાળકો માટે બી કરતા હોય છે. યુ કેન ડુ ઇટ એટ ફ્રેક્શન ઓફ કોસ્ટ. અને સેમ જે ત્યાં યુએસમાં અલાઇનર મળવાનું છે એ જ અલાઇનર આપણી પાસે ઇન્ડિયામાં બી યુએસથી જ ઇમ્પોર્ટ થાય છે હવે. ઓકે. એટલે એ જ સેમ અપ્લાયન્સ જ મળવાનું છે. તો ધીસ ઇઝ હાઉ વી ટ્રીટ એનઆરઆઈ કિડ્સ. એક ડિસ્ટન્સ ડેન્ટિસ્ટ્રી કે વોટ વી કેન સે ઇઝ ટેલિફોનિક ડેન્ટિસ્ટ્રી એ બી અમે લોકો એનઆરઆઈ પેશન્ટ્સ માટે આપતા હોય છે, સ્પેશિયલી અલાઇનર્સ માટે. અને એનું ખાસ બેનિફિટ એનાલાઇઝ અને એના ડોક્ટર બી લઈ શકે છે. યસ. થેન્ક યુ. વેલકમ.